ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ પણ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત એશિયા ખંડનો વિશાળ દેશ છે. એની વિવિધતા રસમય છે, પુરાતન પણ છે. સિંધુ સંસ્કૃતિ કે હડપ્પન સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે અને એનો વિકાસ ભારતમાં જ થયો હતો. અને ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે? વૈવિધ્યવાળું છે. અહીંયા શું આવેલું છે તો કે ગીરી શિખરો, મોટા મેદાનો, ક્યાંક જંગલો, ક્યાંક રણ, ક્યાંક દરિયા કિનારો વગેરે આવેલા છે. અને કર્કવૃત આપણા ભારતમાં જ પસાર થાય છે અને એ પણ ભારતના મધ્યમાંથી પસાર થાય છે. અહીંની ઋતુમાં પણ વિવિધતા છે. તો આવી બધી વિવિધતા, આવી પ્રાચીનતા, વિશાળતા બધાની અસર લોકોના જીવન પર કુદરતી રીતે જ પડે છે. ભારતના રાજ્યમાં ધર્મ, જાતિ અને બોલીમાં વિવિધતા ધરાવતો દેશ છે, એ તમને ખ્યાલ જ છે. અને આટલી વિવિધતા હોવા છતાં પણ લોકોના મનમાં એકતાનો ભાવ રહ્યો છે. સૌ ભારતના નાગરિકો છે, અમે ભારતીયો છે એવો ભાવ અને ગૌરવ સૌને છે. તો આપણે અહીં પાઠ જે છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતીયા અને મરાઠી બોલનાર મહારાષ્ટ્ર. તો ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો હોય છે, ખાનપાન હોય છે, વસ્ત્ર પરિધાન હોય છે, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણા ભારત દેશમાં ભાષા પણ વિવિધતા છે, ભાષામાં વિવિધતા છે અને પહેરવેશમાં પણ વિવિધતા છે અને તેઓના ખોરાકમાં પણ વિવિધતા છે. તો આપણે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સાંસ્કૃતિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. તો આપણા દેશમાં તે બધી સંસ્કૃતિઓ જોવા મળે છે. અને આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ સુધી અકબંધ છે. અને આપણા દેશમાં તો તમને ખ્યાલ છે કે કેટલી ભાષાઓ બોલાય છે. તમે જોવું હોય તમારે તો ચલણી નોટ છે તે લઈ જુઓ, એમાં કઈ કઈ ભાષા છે અને કેટલી ભાષાઓ છે તમે જોઈ શકો છો. એમાં વિભિન્ન સમુદાય જે છે આપણને તેની ભાષા પરથી મળે છે. આપણે હમણાં જ જોયું કે ગુજરાતી બોલતા હોય તો આપણે તરત જ કહી દઈએ કે ગુજરાતના લોકો છે, કારણ કે તે ગુજરાતી ભાષા બોલે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ભાષાની સાથે વિભિન્નતા પણ ધરાવતો દેશ છે, એટલે કે આપણો ભારત દેશ. ભારત દેશમાં કાવ્ય અનેક રચાયા છે, નૃત્યમાં પણ અનેક પ્રકારના નૃત્યો છે. જેમ કે ગુજરાતના ગરબા કહેવાય છે. બરાબર છે? આગળ જઈશું, આપણા પાઠમાં ભણવાનું છે કે કથકલી છે નૃત્ય, જે કેરળ જે છે, એટલે કે નૃત્યમાં પણ વિભિન્નતા છે. અને સંગીતમાં પણ વિવિધતા છે. તમે સાંભળ્યું હોય તો રાજસ્થાનનું સંગીત સાંભળ્યું છે, તેમની પરંપરા કેવી હોય છે? તો તમારે જાણવું હોય તો નેટ ઉપરથી તમે સર્ચ કરીને પણ જાણી શકો છો. આગળ આપણે જાણીશું. અહીં તમે જુઓ છો, રાજસ્થાનનું લોક સંગીત છે, જે તેમની પરંપરા છે. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતાના રીત રિવાજો હોય છે, ખાનપાન હોય છે, વસ્ત્ર પરિધાન હોય છે, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. તમે અહીં જોઈ શકો છો કે વસ્ત્ર પરિધાન જો તમે જુઓ, નૃત્ય
ચિત્રકલા, સંગીત, કાવ્ય, ખાનપાન, રીત રિવાજો તમે જોઈ શકો છો. અને જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સાંસ્થાનિક સંસ્કૃતિઓ હોય છે, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. અને આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ રહી છે. આપણે ભારતમાં પ્રાંતીય ભાષાનો વિકાસ વિશે જોઈએ આપણે તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો જ એક ભાગ હતું. તો 9મી સદીમાં જે સ્થાપવામાં આવેલું મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો. તો એ ભાગ તમે અહીં નકશામાં જોઈ શકો છો. તો આ કેરળની સંસ્કૃતિને તેની ભાષા કઈ હતી? મલયાલમ. તો મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અને તમે અહીં જોઈ શકો છો કેરળનું જે નૃત્ય કયું આપણે હમણાં જ વાત થઈ હતી કે કેરળની નૃત્ય પરંપરા એટલે કથકલી. તો આપણે આગળ જોવાના છે આ પાઠમાં તહેવારો અને તેમની નૃત્ય પરંપરા. તો કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તેની ભાષા તમે અહીં લખેલી છે, તો તમે જોઈ શકો છો કે એ કેવી રીતે લખાય છે. અહીં આપણે ગુજરાતી કેવી રીતે લખીએ છીએ, તો અહીં તમે જોજો તો કેવી છે? મલયાલમ ભાષા છે. અને મલયાલમ ભાષા છે તે કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. અને તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા, તેના પર સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે. એનો મતલબ શું ખબર છે તમને? તો કે મલયાલમ ભાષા છે તે સંસ્કૃત ભાષાને મળતી આવતી હોય છે, એના જેવી હોય છે, તેના પરથી ઉતરી આવી હોય છે એવું કહી શકાય. અને 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ જે ગ્રંથ છે એનું નામ છે લીલા તિલકમ ગ્રંથ. લીલા તિલકમ ગ્રંથ જે મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. અને હવે જોઈએ આપણે બંગાળી ભાષા. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયું હોવાનું માનવામાં આવે છે. તો અહીં ભાષા જે છે ડાબી સાઈડ તે બંગાળી ભાષા છે, અને જમણી સાઈડ જે ચોરસમાં લખેલી છે તે સંસ્કૃત ભાષા છે. તો સંસ્કૃત ભાષા પરથી જ ઉતરી આવી છે, ઉદ્ભવ તેમાંથી થયો છે એવું માનવામાં આવે છે. અને 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા હતી. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળીને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. એ હમણાં જ આપણે માહિતી મેળવી
અને જનજાતિઓ ભાષા પર્શિયન ભાષા એટલે કે ફારસી ભાષા. અહીં તમને વિવિધ ભાષાઓમાં લખેલું છે, તો તમે જોઈને પણ ખ્યાલ આવશે. જે પર્શિયન ભાષા છે, ફારસી ભાષા, અને ભારતમાં અંગ્રેજો આવ્યા હતા, તો અંગ્રેજી જ્યારે શાસનની શરૂઆત થઈ ત્યારે બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. તમને ખ્યાલ હશે કે અંગ્રેજો આપણા ભારત દેશમાં આવ્યા તો સૌથી વધારે બંગાળ ઉપર એને વધારે રાજ કર્યું, કારણ એ સમૃદ્ધ પ્રદેશ હતો ત્યારે. પણ તેમના રાજકાર્યને કારણે ત્યાંની પ્રજાની હાલત કંગાળ થઈ ગઈ હતી. જનજાતીય ભાષાઓ આપણને ખ્યાલ છે કે જનજાતીય ભાષાઓ અને બોલીઓ પણ અનેક છે. ભલે ભાષાઓ તો છે જ, પણ આપણે એક ઉદાહરણ આપું કે આપણે ગુજરાતમાં જ કેવી ભાષા છે, તો કે કાઠિયાવાડી ભાષા, સુરતી ભાષા છે ને, કચ્છી ભાષા. તો જનજાતીય ભાષા અને બોલીઓ પણ અનેક પ્રકારની હોય છે અને બોલાતી હોય છે. તો અહીં તમે જો અંગ્રેજોનું શાસન હતું બંગાળ ઉપર. આગળ જોઈએ તો પ્રારંભિક બંગાળી સાહિત્યના બે ભાગમાં વહેંચી શકાય. પ્રારંભિક બંગાળી સાહિત્ય બે ભાગમાં, કયું? તો કે સંસ્કૃતિ પ્રભાવિત અને બીજું છે સ્વતંત્ર. તો જે સંસ્કૃતિ પ્રભાવિત જે છે એ પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ સમાવેશ થાય છે, અને સ્વતંત્ર જે છે બીજો ભાગ, એમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. આવી રીતે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. ભારત આપણો દેશ અનેક ભાષાનો બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે, અને પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાનો વિકાસ થયો. આપણે હવે જોવાનું છે ગુજરાતી ભાષા, એના વિશે માહિતી મેળવીશું. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે દક્ષિણ ભારતમાંથી કઈ ભાષાનો જન્મ થયો, તો કે તમિલમાંથી પણ ઘણી ભાષાનો જન્મ થયો, અને સંસ્કૃતમાંથી અને દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. અહીં તમે જુઓ સંસ્કૃત, અને અહીં છે દક્ષિણ ભારતનો. તમને નીચેનો ભાગ બ્લુ કલરનો જે બતાવવામાં આવ્યો છે તે દક્ષિણ ભારત છે. તો દક્ષિણ ભારતમાં કઈ ભાષા બોલાય છે? તમિલ. અહીં જે બતાવી છે તે પ્રાદેશિક ભાષાઓ છે. પ્રાદેશિક ભાષાઓ જે છે તેમાં કઈ કઈ છે? તો એમાં બંગાળી, ગુજરાતી, મરાઠી, હિન્દી, મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી, અને 8મી સદીથી પ્રાદેશિક ભાષાનો વિકાસમાં વેગ આવ્યો, અને હિન્દી, ખડીબોલી, અવધી, અનેક ભાષાઓ વિકસી. 10મી અને 11મી સદીમાં
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. ખાસ યાદ રાખજો, અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને આચાર્ય હેમચંદ્ર જે છે, નામ સાંભળ્યું હશે, આપણે અગાઉ પણ ભણ્યા હતા. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. અહીં તમને સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષા અને ગુજરાતી ભાષા તમે અહીં જોઈ શકો છો. અને ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ એટલે કે નરસિંહ મહેતાના હાથે વિકસે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 ભક્તિ યુગ એટલે કે તેમના વિચારકો, તેમનો સમુદાય, જે ધાર્મિક સમુદાય હતો તેના વિશે આપણે માહિતી મેળવી લીધી. દાખલા તરીકે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, કબીર, રૈદાસ, જ્ઞાનેશ્વર, મીરાબાઈ, ગુરુ નાનક, તુલસીદાસ, નરસિંહ મહેતા અને ચીફી સંત વિશે આપણે ભણ્યા હતા. નરસિંહ મહેતા વિશે પણ આપણે ભણ્યા હતા પાઠ 6 અને આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને પાલણ ઉપસી આવે છે. અને આ ત્રણેય ભક્તિ સાહિત્યને વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. અને નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. અહીં તમે તેમના હુંડી, કુંવરબાઈનું મામેરું, દાણલીલા જેવા પુસ્તકો જે છે, જે કૃતિઓની રચના કરી હતી તે અહીં તમે જોઈ શકો છો. મીરાબાઈ એ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચ્યા હતા. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં તાલીમ લઈને તેમની ભક્તિ કરતા હતા. અને પાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના એક મોટ બ્રાહ્મણ હતા. અહીં તમને આપણા ગુજરાતમાં પાટણ ક્યાં આવેલું છે તે પણ દર્શાવવામાં આવેલ છે. આ જે પાલણ છે તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુર્ગી આખ્યાન, શિવબીરડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે મળીશું ત્યારે હવે પછીના લેક્ચરમાં આપણા ભારતના ઉત્સવો વિશે માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.